નમસ્કાર મિત્રો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય મકર રાશિના લોકો માટે કેવો રહેશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. મિત્રો, બુધ ગ્રહનું, સૂર્ય ગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિદેવની વક્રી ચાલને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો મકર રાશિના લોકોને આ સમયગાળો સ્વાસ્થ્યની બાબતમાં શુભ સમાચાર આપનારો રહેશે. સ્વાસ્થ્યમાં તમને કમરની તથા સાંધાને લગતી કે બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ હતી તો તેમાં તમને રાહત જોવા મળશે તથા માઇગ્રેનને લગતી સમસ્યામાં પણ આ સમયગાળા દરમિયાન તમને રાહત જોવા મળશે. સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળતા તમારો તણાવ દૂર થશે અને કાર્યોમાં આત્મવિશ્વાસ વધશે તથા તમારો હકારાત્મક અભિગમ પણ તમારા સ્વાસ્થ્ય માટે વધુ સફળ પરિબળ બનશે. પારિવારિક બાબતોમાં આ સમયગાળો તમને લાભ કરાવનારો રહેશે, પરંતુ થોડાક નાના મોટા મતભેદો ઊભા થઈ શકે છે. માટે તમારે વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો જોઈએ. પરિવારમાં તમારા માતા પિતા સાથે, ભાઈ બહેન સાથે કે જીવનસાથી સાથે નાની નાની વાતોમાં વિવાદ થઈ શકે છે. માટે તમારે વાણી ઉપર સંયમ રાખવો, ગુસ્સાથી દૂર રહેવું અને અહંકારનો ત્યાગ કરવો જોઈએ. સાથે સાથે પરિવારનો તમને સહયોગ પણ પ્રાપ્ત થશે તથા જીવનસાથી તરફથી શુભ સમાચારની પણ તમને પ્રાપ્તિ થતી જોવા મળશે. જે લોકો વ્યાપારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમયગાળો તમારા વ્યાપાર ધંધામાં ખૂબ જ સારી પ્રગતિ કરાવનારો સાબિત થશે. વ્યાપાર ક્ષેત્રે તમે બહોળી પ્રગતિ કરી શકશો. તમારી આવકમાં વધારો જોવા મળશે અને તમે લીધેલા નિર્ણયો પણ યોગ્ય સાબિત થશે. વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે અને તમે વ્યાપારમાં કરેલા સાહસોમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે. ભાગીદારોનો સહયોગ પ્રાપ્ત થશે, સહકર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થશે અને વ્યાપાર ક્ષેત્રે કોઈ સોદાઓ અટકેલા હતા કે વિદેશ વ્યાપારને લગતી કોઈ સમસ્યાઓ હતી તો તે પણ દૂર થશે અને વિદેશથી તમને આર્થિક લાભ પણ આ સમયગાળા દરમિયાન થઈ શકે છે. વિદેશમાં કોઈ નાણાં ફસાયેલા હતા તો તેમાં પણ તમને આ સમયગાળા દરમિયાન શુભ સમાચાર પ્રાપ્ત થતા જોવા મળશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો ઉત્તમ સાબિત થશે. કાર્યસ્થળે હિતશત્રુઓ તમારી પ્રશંસા કરતા થશે અને ઉપરી અધિકારીઓનો તમને સહયોગ પ્રાપ્ત થશે તથા તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થશે અને કાર્યોમાં ઝડપનો વધારો થશે. સાથે સાથે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે મનપસંદગીના પદની પ્રાપ્તિ માટે ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા કે પદ પ્રમોશન તમારું અટકેલું હતું તો તેમાં પણ આ સમયગાળા દરમિયાન શુભ સમાચારો પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે અને તમારી જગ્યાની બદલી પણ થઈ શકે છે અને મનપસંદગીની જગ્યા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. મકર રાશિના લોકો માટે આ સમયગાળો આવક અને જાવકનું સંતુલન જાળવવા માટે અત્યંત મહત્ત્વનો બની રહેશે. આવકમાં વધારાની સાથે સાથે તમે જાવક ઉપર કેટલુંક નિયંત્રણ પણ કરી શકશો. કેટલીક બચતોમાં વધારો પણ થશે અને તમે કોઈ જૂના રોકાણો કરેલા હતા તો તેમાં પણ વૃદ્ધિ જોવા મળશે તથા આ સમયગાળા દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થતો પણ જોવા મળશે. સાથે સાથે આર્થિક ઉન્નતિના નવા દ્વાર પણ ખુલતા જણાશે. જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શુભ સમાચાર આપનારો રહેશે, પરંતુ તમારે આળસથી દૂર રહી મહેનત ઉપર વિશેષ ધ્યાન પણ આપવું પડશે. સાથે સાથે અભ્યાસ ક્ષેત્રે તમે નવા સીમાચિહ્નો સ્થાપિત પણ કરી શકશો. જે લોકો વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ છે તેમના માટે આ સમયગાળો શુભ રહેશે, પરંતુ તમારે મહેનતમાં થોડોક વધારો થઈ શકે છે અથવા તો તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. પ્રેમ જીવનને લઈને તમે ચિંતિત છો કે જીવનસાથી સાથે ઘણા સમયથી મતભેદો ચાલી રહ્યા છે તો આ સમયગાળામાં તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે તથા જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પસંદગીના કેટલાક મિશ્રિત પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે સંતાન સંબંધિત સમસ્યાથી તમે પરેશાન છો તો આવનારા સમયમાં તમને શુભ પરિણામોની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે સાથે દરેક કાર્યમાં તમારે ધીરજ જાળવવી અતિ મહત્ત્વની બની રહેશે. ઉતાવળમાં નિર્ણયો લેવાથી તમારે બચવું જોઈએ અને ખાસ કરીને લોભામણી બાબતોમાં તમારે
રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને જુઆ સટ્ટાથી દૂર રહેવું અને તમારી બચતો ઉપર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. જો તમે કોઈ કોર્ટ કેસ કે કોઈ જમીની વિવાદ સાથે સંકળાયેલા છો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો કે અન્ય વ્યવસાયિક વિવાદો કે નોકરીના સ્થળે વિવાદોમાં ઘેરાયેલા છો અને વિવાદોને લીધે તમારી મુશ્કેલીઓ વધી રહી છે, તો આ સમયગાળામાં તમને વિવાદોમાંથી મુક્તિ મળશે. તમારું માન સન્માન વધશે. સાથે સાથે તમને નવી જવાબદારીઓ પ્રાપ્ત થશે અને લોકોનો તમારી ઉપર ભરોસો પણ વધશે. જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આ સમયગાળો ચોક્કસ તમારા માટે શુભ પરિણામ આપનારો સાબિત થશે. રાજકીય ક્ષેત્રે તમારી પ્રસિદ્ધિમાં વધારો થશે. લોકોનો તમારી ઉપર ભરોસો વધશે અને તમારા શિરે નવી જવાબદારી આવશે. તમને નવી પદ પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થશે. જો તમે કોઈ રોકાણો કરેલા હતા કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા તો તેમાં પણ આ સમયગાળા દરમિયાન શુભ પરિણામો પ્રાપ્ત થશે. જૂના રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે તથા ફસાયેલા નાણાં છૂટા થશે અને ઘણા સમયથી તમે કોઈ નવી ગાડી મકાનની ખરીદી માટે પ્રયત્નશીલ હતા પરંતુ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તો આ સમયગાળા દરમિયાન તમારું સપનું સાકાર થતું જણાશે અને તમે નવી ગાડી કે મકાનની ખરીદી કરશો તથા આ સમયગાળામાં તમને વિદેશ પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. વિદેશને લગતી બાબતોમાં આ સમયગાળો તમારા માટે વધુ લાભદાયી સાબિત થઈ શકે છે તથા જો તમે કોઈ નવા સાહસો કરવા જઈ રહ્યા છો કે નવા રોકાણો કરવા જઈ રહ્યા છો, નવા વ્યવસાયની શરૂઆત કરવા જઈ રહ્યા છો, તો આ સમયગાળામાં તમારી આવતી અડચણો પણ દૂર થશે. તમે જે કાર્ય સાથે સંકળાયેલા છો તે કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થતી જોવા મળશે. કાર્યોમાં તમને લોકોનો સહયોગ પ્રાપ્ત થશે અને તમારી ઉત્તમ બુદ્ધિમત્તાથી લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થશે અને તમારા ઉપર લોકોનો ભરોસો પણ વધશે. આ સમયગાળામાં તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે તથા પરિવારમાં શુભ કાર્યોનું આયોજન, આધ્યાત્મિક કાર્યોનું આયોજન પણ થશે. મકર રાશિના લોકોએ પોતાના કાર્યોમાં સફળતા માટે, કાર્યોની પ્રગતિ માટે અને મનોકામનાની પૂર્તિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ. મકર રાશિના લોકોએ દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્રોનો શક્ય તેટલા જાપ કરવા જોઈએ અને પીળી વસ્તુનું દાન કરવું તથા ગાયને ઘાસચારો આપવો જોઈએ. મિત્રો, રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઈક કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.